નમસ્કાર પ્યારે દોસ્તો, ધોરણ 12 ફિઝિક્સ એમાં આગળ જઈએ તો લાસ્ટ લેક્ચરમાં આપણે મિત્રો ભણ્યા હતા ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવેલા ગુંજરા પર લાગતું ટોર્ક. એ ટોર્કનું સૂત્ર પણ ભણી ગયા. ટોર્ક ઇઝ ઇક્વલ ટુ NI a b આવું આપણું સૂત્ર હતું. મેં એમાં કહ્યું 2 આંટાનું હોય તો 2IAB, 10 આંટાનું હોય તો 10IAB, n આંટાનું ગુંજરું હોય જનરલી તો એના ઉપર લાગતો ટોર્ક હતો NIAB. તો આવી એક વાત આપણે કરી ચૂક્યા હતા. એ જ થિયરીમાં આમ તો કન્ટિન્યુ થિયરી છે એમ કહી શકાય. એ થિયરીનો કેસ 1 હતો, આ થિયરીનો કેસ 2 છે એવું કેવો તો કહી શકાય. કેવું હોય તો જ નહીં છે જ. ચાલો આજની થિયરી શું છે? ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવેલા ગુંજળા પર લાગતું ટોર્ક. પણ ગુંજળું કેવું હોવું જોઈએ? પ્રવાહધારી. કે તમને ખબર છે પ્રવાહ જ નહીં હોય તો કઈ થવાનું નથી. તો આ પ્રવાહધારી ગુંજળામાં લાગતા ટોર્કનું સૂત્ર, લાગતા ટોર્કની ચર્ચા કરવી છે. તમે કહો એ થઈ ગઈ ચર્ચા. હા, એનો પાર્ટ બી એટલે કે કિસ્સો બીજો છે કે પહેલા જે આપણે સમતલ મૂક્યું હતું કેવી રીતે, થોડું યાદ કરાવી દઉં કે પહેલા આપણે સમતલ એવી રીતે મૂક્યું હતું કે આ ચુંબકીય ક્ષેત્ર હોય. થોડું ધ્યાન આપજો, હું જે કહું છું થોડું 3D હોય ત્યારે સમજવું હોય. એ ગુંચળું બીજું આ તો 3 ડાયમેન્શનમાં હોય છે. તો આ ચુંબકીય ક્ષેત્ર છે અને ગુંચળું પણ એમ જ પડ્યું હતું. એટલે સમતલ અને ચુંબકીય ક્ષેત્ર, આ જે ગુંચળું હતું તે અને ચુંબકીય ક્ષેત્ર બંને એક જ સમતલમાં હતા. અહીંયા આપણે થીટા ખૂણો લીધો છે. થોડુંક બુકમાં એરર છે એવું કહી શકાય મારા મતે, કે જે આપણે પેલો જે કેસ ભણ્યા આગળનો કે ચુંબકીય ક્ષેત્ર અને ગુંચળું એક જ સમતલમાં હતું, એના માટે સૂત્ર મેળવ્યું. ફરીથી હવે આપણો આવે છે થીટા ખૂણે. એરર શું છે પછી તો થીટા ખૂણે મૂકવામાં આવેલા ગુંચળા ઉપર લાગતો ટોર્ક છે. થીટા ખૂણે એટલે કેવી રીતે? આ ચુંબકીય ક્ષેત્ર છે, ગુંચળું આવી રીતે નહીં, ગુંચળું થોડું આમ ત્રાસું મૂક્યું છે. સમજી ગયા હશો. હવે તમે આવું ધોરણ 11 માં ભણી ગયા દો કે કોઈ પણ સમતલ હોય, ગુંચળું હોય, કોઈ ક્ષેત્રફળ હોય ટૂંકમાં, તો એની દિશા ક્યાં? એને દોરેલા લંબ તરફ. ધારો કે એક બીજી વાત છે, હું પહેલા દિશાની વાત કરું પછી ગુંચળાની પોઝિશનને ફરીથી સમજાવું. ધારો કે આ એક સમતલ છે, આ એક સમતલ છે, તો એની દિશા ક્યાં? તમે યાદ કરો ક્ષેત્રફળ સદિશ રાશિ. ગણિતની અંદર એને ઘણીવાર અદિશ પણ કહે છે, પણ આપણે ફિઝિક્સની અંદર કહીએ તો ક્ષેત્રફળ સમતલ જે છે એ સદિશ રાશિ છે. તો આ ધારો કે આ એક સમતલ છે, આ એક ક્ષેત્રફળ છે જે પોતે, એની દિશા ક્યાં? તો એને દોરેલા લંબ તરફ હોય. તો આ સમતલની દિશા એને દોરેલા લંબ તરફ હોય છે. સમતલ આવી રીતે પડ્યું હોય તો એની દિશા ક્યાં? એને દોરેલા લંબ તરફ. તો એક આ વાત યાદ રાખજો, તમે 11મા ધોરણમાં ક્યાંક ભણ્યા છો. હવે અહીંયા કેવો કેસ છે? આ કહેવાય માંગતો, હવે તમને એવું કહેવામાં આવે કે ગુંચળું આની સાથે થીટા ખૂણે પડ્યું છે. તો ગુંચળું થીટા ખૂણે પડ્યું છે તો એ થીટા ખૂણો કોણ બનાવે છે? ગુંચળાની બાજુ, ગુંચળાનું ક્ષેત્રફળ? ના, એની દિશા. તો ગુંચળાની દિશા એને દોરેલા લંબ તરફ હોય છે. હવે અહીંયા ગુંચળું કેવી પોઝિશનમાં પડ્યું છે થોડું સમજી લઈએ. પહેલા આકૃતિ ઉપર પછી જઈએ. આ એક ચુંબકીય ક્ષેત્ર છે. આ રેખાઓ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે. આગળ જે કેસ ભણ્યા એમાં આપણું સમતલ આવી રીતે પડ્યું હતું, ચુંબકીય ક્ષેત્રમાં આવી રીતે સમતલ હતું, ચુંબકીય ક્ષેત્ર જતું હતું. તો આ ચુંબકીય ક્ષેત્ર બધે વ્યાપ્ત છે, આવી રીતે પડ્યું. આજે આપણું સમતલ જે છે આવી રીતે થીટા ખૂણે પડ્યું છે. સમજી જજો, એ આમ આમ થોડું ત્રાસું થઈ ગયું છે. તો ચુંબકીય ક્ષેત્ર તો કઈ બાજુ રહ્યું? સીધું જ ગયું. અને સમતલની દિશા ક્યાં થઈ ગઈ જોઈ લો. ધારો કે આ સમતલ છે તો સમતલની દિશા એને દોરેલા લંબ તરફ. તો ચુંબકીય ક્ષેત્રમાં હવે થોડું થીટા જેટલા ખૂણા છે, આવી રીતે છે, થોડું ત્રાસું તેમ. તો તમે જુઓ બી છે એ આ બાજુ થયો અને એની જે ગુંચળું જે છે એની દિશા થોડી આ રીતે થઈ. તો બી અને સમતલને દોરેલા લંબ તરફ થોડો ખૂણો બને છે. મિત્રો ખબર પડે થોડી.
ચાલો એક બીજી હું માર્કરથી સમજાવી દઉં તમને. ગુંચળું ચુંબકીય ક્ષેત્રને લંબ પણ નથી, સમાંતર પણ નથી. આવી રીતે આપણું આ આંગળીઓની જેમ બી છે, એટલે આ બી છે, એની અંદર ચુંબકીય ક્ષેત્રમાં થોડું ત્રાંસું ગુંચળું પડ્યું છે, એટલે આ થઈ ગુંચળાની દિશા, અને બી તો સીધો જ છે, એટલે આ થયો બી, અને આ બી તો સીધો છે, અને પેલું જે નીચેની જે માર્કર છે એ સમતલની દિશા છે. તો બી અને એ સમતલની દિશા વચ્ચે થોડો થીટા જેટલો ખૂણો બને છે. આવી પોઝિશનમાં છે. થીટા ઇઝ ઇક્વલ ટુ ફ્રોમ 0.1 ડિગ્રી ટુ 90 ડિગ્રી કંઈ પણ હોઈ શકે છે. તો આવી પોઝિશન મેં જે સમજાવી એવી મેં આકૃતિમાં દોરવાનો પ્રયત્ન કર્યો છે. ધ્યાનથી સાંભળજો. આ આપણો બી છે, સીધે સીધો આ રીતે આપણું ચુંબકીય ક્ષેત્ર બી છે, આ રીતે, અને એમાં આ રીતે આપણું ત્રાંસું ગુંચળું છે. ત્રાંસું એટલે એની ગુંચળાની દિશા જે હમણાં જ વાત કરી એની સાથે થીટા જેટલો ખૂણો બનાવે છે, એટલે બી છે ને આ થીટા જેટલા ખૂણે આ છે. આ રીતની વાત થઈ છે. ઓકે, ચાલો. તો આ બે ચુંબકો છે એની વચ્ચે ગુંચળું થીટા ખૂણે ત્રાંસું મૂકવામાં આવ્યું છે. પહેલા કેસમાં આપણું ગુંચળું આવી રીતે હતું, હવે થોડું ત્રાંસું થીટા ખૂણે મૂકવામાં આવ્યું છે. તમને વાત સમજાઈ ગઈ હશે મિત્રો? બરાબર. ઓકે, ચાલો. તો આકૃતિ દોરી દીધી. આકૃતિનું વર્ણન કરીએ. કોઈ પણ થિયરીનો રૂલ્સ હોય છે આપણો ફિઝિક્સ માટે કહી દઈએ તો આકૃતિ દોરો, આકૃતિનું વર્ણન કરો, ત્યારબાદ કેલ્ક્યુલેશનમાં જાઓ. ઓકે, ચાલો. તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે અહીં આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ચુંબકીય ક્ષેત્ર કોઈ પણ થિયરી ક્યારે ગોખવી નહીં. બહુ થોડો એનો ઓવરવ્યુ તમારે સમજી લેવો કે આકૃતિનું વર્ણન. અહીં આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ચુંબકીય ક્ષેત્ર બી માં સમતલની અથવા ગુંચળું કહીએ, ગુંચળાની અહીં આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ચુંબકીય ક્ષેત્ર બી માં ગુંચળું થીટા ખૂણો બનાવે તે રીતે મૂકવામાં આવ્યું છે. ઓકે, અહીં ગુંચળાની લંબાઈ અને પહોળાઈ અનુક્રમે બી અને એ છે. આમ તો જનરલી એવું બનતું હોય કે પહોળાઈને બી કહેતા હોઈએ છે, પણ અહીંયા આ રીતે લંબાઈને બી, આ પહોળાઈ કહીએ તો એને એ કહેવામાં આવે છે. ઓકે, ચાલો. આ ગુંચળાની બાજુના એકનું નામ આપી દો. અહીંયા મેં એ અને બી કહી દીધું છે. બાજુનું માપ એ અને સ્મોલ બી છે, તો આ ગુંચળાને કંઈક નવું નામ આપી દઉં. ચલો, પી ક્યુ આર એસ. ચાલો, હવે લાસ્ટ થિયરી જે લાસ્ટ લેક્ચરમાં જે થિયરી ભણ્યા હતા એમને એકદમ ખ્યાલ આવી ગયો છે. એ થિયરી ભણ્યા પછી જ આ લેક્ચરને ભાઈ જોજો. તમે આગળનું લેક્ચર જોયા પછી, એનું સ્ટડી કર્યા પછી જ આ લેક્ચરને જોજો, કોઈને રહી ગયેલું હોય તો. અહીં આપણે ગુંચળા ઉપર શું થવાનું છે એની ચર્ચા કરી છે. ટોર્ક લાગી રહ્યું છે, પણ ટોર્ક કઈ રીતે લાગે છે, કઈ બાજુ ઉપર કેટલું ટોર્ક લાગે છે, કઈ બાજુ ઉપર નથી લાગતું, કઈ બાજુઓનો એમાં ફાળો છે, કઈ બાજુઓનો નથી, એની થોડી ચર્ચા કરી લઈએ. તો હવે તમે અહીંયા સમજી શકો છો કે આ જે બે બાજુઓ જે છે P S અને Q R,
એ તો ચુંબકીય ક્ષેત્રને સમાંતર થવાની હોય. કઈ રીતે થવાની? ચુંબકીય ક્ષેત્રને સમાંતર. એમના ઉપર ટોર્ક જો સમાંતરની આપણે જે કહ્યું હતું ધ્યાનથી સાંભળજો, માર્કર થી સમજાવું ને કહ્યું 3D છે તો ચાલો. હવે અહીંયા આ રીતે આપણો બી છે, આવી રીતે બી છે, એમાં આવી રીતે ગૂંચળું પડ્યું છે આમ ત્રાસું. તો પેલી એ બાજુ કઈ રીતે થઈ? આવી રીતે થઈ. આ બી થયો, એમાં પેલા ગૂંચળાનો આ એ થયો. હવે એની અંદર જોજો આ બી અને આ ગૂંચળાની બાજુ, એટલે ખબર પડે છે મિત્રો, ધ્યાનથી સાંભળજો કે આ બી માં આ રીતે આપણે ગૂંચળું મૂક્યું છે ને, આમ ત્રાસું થોડું કે આ રીતે મૂક્યું છે, જેમ સમજીએ તેમ કે આ રીતે તમે જેમ સમજ્યા આ રીતે ગૂંચળું મૂક્યું છે. તો એ આ બાજુ જે છે એ તો આવી રીતે થઈ ને બી સાથે, તો એના ઉપર લાગતા તમે બળની ચર્ચા કરો. IL ક્રોસ બી પણ દિશા જો IL ક્રોસ બી એટલે બળ ક્યાં લાગવાનું? તો આ બાજુ બળ લાગ્યું, ધારો કે આ બાજુ સ્ક્રૂ આવ્યો. ઓકે, હવે આ બાજુ માટે જુઓ તો આ બાજુ માટે પ્રવાહ ઉલટો છે. તમે જુઓ આ બી છે અને પ્રવાહ તો આમ જાય. તો IL ક્રોસ બી એટલે મેં કહ્યું લાસ્ટ થિયરી જે ભણ્યા હોય લાસ્ટ લેક્ચરમાં એ જોજો, કારણ કે થોડો વધારે ખબર પડશે. તો આ રીતે તમે જોશો તો અહીંયા I આ બાજુ જાય છે, બી નીચે છે, તો IL ક્રોસ બી કરશો તો ક્યાં આવ્યું? અંદર તરફ. તો બંને બળો કેવી દિશામાં થઈ ગયા? વિરુદ્ધ દિશામાં. બની શકે કે તમે જો ગૂંચળું આવી રીતે મૂક્યું કે આવી રીતે મૂકો તો બળ બહાર પણ થાય. ટૂંકમાં કહું તો હવે વધારે ખબર ના પડે તો આ QR અને PS આ બે બાજુઓ ઉપર લાગતું બળ સમાન અને વિરુદ્ધ દિશામાં થવાનું, તેથી એકબીજાની અસર નાબૂદ કરે છે. ઓકે, અહીં QR અને PS બાજુ પર લાગતા બળો સમાન અને વિરુદ્ધ દિશામાં છે. વિરુદ્ધ દિશામાં છે. તેથી આ બળો એકબીજાની અસર નાબૂદ કરે છે. આ બળો એકબીજાની અસર નાબૂદ કરે છે. રહી વાત કેમ? હવે બે બાજુઓ બાકી રહી, PQ અને RS. એ બાજુની વાત કરીએ. જો હવે ધ્યાનથી સાંભળજો. ફરીથી આ બી ગૂંચળું આમ ત્રાસું મૂક્યું છે, તો એક બાજુ તો કઈ રીતે થઈ? આ રીતે થવાની, બીજી બાજુ આવી રીતે થવાની. તો બી સાથે બંને બાજુઓ આવી રીતે છે. આનો પ્રવાહ આમ છે, પેલાનો પ્રવાહ બહાર છે. ચાલો જોઈએ. ચાલો IL ક્રોસ બી. તો IL ક્રોસ બી જોઈએ. IL ક્રોસ બી એટલે બળ ક્યાં આવ્યું? નીચે અંદર તરફ આવ્યું ભાઈ. IL ક્રોસ બી એટલે બળ નીચે આવ્યું. અને આના તરફ જો IL ક્રોસ બી, IL ક્રોસ બી એટલે બળ ક્યાં આવ્યું? બહાર તરફ આવ્યું. ઓકે, તો PQ બાજુ પર લાગતું બળ, વાત કરી કઈ દિશામાં લાગે? ઉર્ધ્વ દિશામાં લાગતું બળ, અધો દિશામાં અને SR અથવા RS બાજુ પર લાગતું બળ ઉર્ધ્વ દિશામાં છે. આવી રીતે થયું ભાઈ, પેલું બળ નીચે થયું. હવે તમારે આકૃતિમાં ચિત્રવાની જરૂર નથી, મારે તમને સમજાવવું છે એટલા માટે ચિત્રો. ધારો કે આને હું F1 કહી દઉં સમજાવવા માટે, આને હું F2 કહી દઉં. આવી રીતે બળો થયા બંને. ઓકે, તો એક અધો દિશામાં બળ લાગે છે, એક ઉર્ધ્વ દિશામાં લાગે છે. આ બળ તમે જો, હવે આ બળ શું કરશે? ધ્યાનથી સાંભળો. હવે કોઈ ગૂંચળું પડ્યું છે ભાઈ આ રીતે,
એમાં એક બાજુ ધારો કે નીચે ખેંચાતી હોય, એક બાજુ ઉપર ખેંચાતી હોય, ગુંચળું શું કરવાનું? ભ્રમણ કરવાનું. તો આ બળો ગુંચળાને ભ્રમણ કરાવે છે. તો લાસ્ટ લેક્ચરમાં આપણે ભણ્યા હતા કે આ રીતે બંને બળો સમાન મૂલ્યના હોય, બંનેમાં પ્રવાહ સરખો છે, બંને બાજુઓમાં બંનેની લંબાઈ સરખી છે, પ્રવાહ સરખો, લંબાઈ સરખી, તો એ IL ક્રોસ B પ્રમાણે બંને ઉપર લાગતું બળ સમાન થશે. બંને બાજુ ઉપર લાગતું બળ સમાન છે, પાછી વિરુદ્ધ દિશા છે અને એક રેખામાં નથી, થોડા દૂર છે. તો આને આપણે શું કહેતા હતા? બળ યુગ્મ કહેતા હતા. તો અહીં આ બંને બાજુ પર લાગતું બળ યુગ્મની રચના કરે છે. બળ યુગ્મની રચના કરે છે. આ બળ યુગ્મની મદદથી ગુંચળા પર ટોર્ક અનુભવાય છે. ચાલો, તો છેલ્લી લીટી કદાચ દેખાતી ના મેં આ રીતે લખી દે. આ બળ આખી લીટી બોલીએ તો બંને બાજુ પર લાગતું બળ યુગ્મની રચના કરે છે. આ બળ યુગ્મની મદદથી ગુંચળા પર ટોર્ક અનુભવાય છે. ઓકે, ચાલો, તો લખી લીધું હશે. વિડીયોને લાઈવ લેક્ચર નથી તો તમે પોઝ કરીને પણ લખી શકો છો અથવા સ્ક્રીનશોટ પણ લઈ શકો છો. ચાલો, હવે આગળ આને હટાવી દઉં છું. બળ યુગ્મની અંદર ટોર્ક કેટલું હોય? તો કે કોઈ એક બળ અને એમની વચ્ચેનું લંબ અંતર. ચાલો, તો અહીંયા એક તો પહેલા થોડી એ ચર્ચા કરી લઈએ કે અહીંયા બળ F1 F2 કેટલું છે, પણ એની પહેલા ધ્યાનથી સાંભળજો. આ બળ F1 ભલે આપણે આમ ડ્રો કરીએ, પણ પેલી બાજુને આમ નીચે ખેંચે અને પેલું બાજુને ઉપર ખેંચે છે, એ બંને બળો જે છે, એક આ બાજુ ઉપર, એક આ બાજુ ઉપર, તો એની વચ્ચેનું અંતર કેટલું થયું? એ થાય. ધ્યાનથી સાંભળજો. તો આવું કહી શકીએ. એ બાજુ હું ડ્રો કરી દઉં. અહીંયા આ રીતે મેં બાજુ ડ્રો કરી દીધી અને એના ઉપર આ રીતે એક બળ નીચે, એની આ બાજુ પર, આ જે બાજુ મેં એ દોર્યો, QR બાજુ દોરી, એ બાજુની એક બાજુ બળ નીચે, એક બાજુ બળ ઉપર, તો આવી રીતે લાગી રહ્યું છે. F1 F2. પણ આ બંને વચ્ચેનું જે લંબ, આ જે અંતર છે, એ તમને ખબર કે બળ યુગ્મની અંદર લાગતું ટોર્ક, લાસ્ટ થિયરીમાં ભણ્યા હતા, બળ યુગ્મમાં લાગતું ટોર્ક એ કોઈ એક બળ ગુણ્યા એમની વચ્ચેનું લંબ અંતર. આ લંબ અંતર નથી. આ બંને બળો વચ્ચેનું લંબ અંતર આટલું નથી થવાનું. લંબ અંતર અલગ થશે. ધ્યાનથી સાંભળજો. બંને બળો વચ્ચેનું લંબ અંતર આ છે. આને હું O કહી દઉં. બાજુનું નામ તો છે, તો હું આને R કહી દઉં. આને હું Q કહી દઉં. તો આ જે છે, અને ગુંચળું આમ પડ્યું તો આપણું ત્રાસું, તો એ ગુંચળાની દિશા ક્યાં? તો એ ગુંચળાની દિશા અહીંયા થઈ, એને લંબ તરફ થઈ. અને B ની દિશા જે છે, B તો આપણો સીધો જ છે. અહીંયા
આ ગૂંચળું છે એની દિશા થઈ, બી આપણો આ દિશામાં છે. ધ્યાનથી સાંભળો. આ શું કર્યું ભાઈ? એ રીતે મેં કર્યું કે આ ચુંબકીય ક્ષેત્ર છે એની અંદર આમ ગૂંચળું પડ્યું છે, તો આ બાજુ થઈ ને આ બાજુ, તો એ બાજુ મેં આ રીતે ડ્રો કરી દીધી. તો આ કઈ બાજુ છે? ક્યુ આર. ચુંબકીય ક્ષેત્ર તો કઈ દિશામાં છે? સુરેખ દિશા. આ એની દિશાને દોરે, સમતલને દોરેલો શું છે? લંબ છે. ચુંબકીય ક્ષેત્ર સાથે ગૂંચળું કેટલો ખૂણો બનાવે છે? થીટા. તો આ ખૂણો કેટલો થવાનો? 90 માઈનસ થીટા. જો અક્ષરો ના દેખાતા જ મેં 90 માઈનસ થીટા કર્યું છે. આને એક બળ ક્યાં લાગે છે? તો કે F1 જેટલું બળ અહીંયા લાગે છે, તો F2 જેટલું બળ અહીંયા ઉપર લાગે છે. એની વચ્ચેનું અંતર, આ જે બે બળો વચ્ચેનું લંબ અંતર નથી, બંને બળો વચ્ચેનું લંબ અંતર કંઈક અલગ છે ભાઈ. આ જે છે ને ડોટ ડોટ રેખા વડે દર્શાવીએ તો આ એની વચ્ચેનું લંબ અંતર છે, અહીંથી લઈને અહીંયા સુધીનું. ઓકે, ચાલો તો પહેલા તો બળ કેટલું છે એ લખી લઈએ અને લંબ અંતર બનાવી દઈએ આના ઉપર. આકૃતિ સિમ્પલ છે, ખ્યાલ આવી ગયો છે. જો ભાઈ ખબર ના પડી હોય તો ચુંબકીય ક્ષેત્ર સુરેખ છે એમાં આમ ગૂંચળું પડ્યું છે, તો એની એક બાજુ છે એની લંબાઈ આપણે કહ્યું a જેટલી છે. અહીંયા મેં ગૂંચળું આમ ડ્રો કર્યું, ચુંબકીય ક્ષેત્ર સાથે આમ ગૂંચળું ડ્રો કર્યું છે, અને પડ્યું હોય આમ તો ગમે તે પોઝિશનમાં આપણે ડ્રો કર્યું. હવે ધ્યાનથી સાંભળજો. આ O કહી દઈએ, આ Q અને R બાજુની લંબાઈની, આ A લંબાઈની એક બાજુ છે QR. હવે ધ્યાનથી સાંભળો. અહીં થોડું ધ્યાન રાખવું પડશે, ફોકસ કરીને તમારે ભણવું પડશે, રિપીટ કરીને થોડું તમારે રિવિઝન કરવું પડશે ભાઈ. ખ્યાલ ના આવે તો થિયરીને રિવર્સ કરી ફરીથી લેક્ચર સાંભળી લેજો. ધ્યાનથી સાંભળો. અહીં PQ અને RS બાજુ પર લાગતું બળ F is equal to IL, એટલે અહીંયા લંબાઈ કેટલી થશે? IL નહીં પણ IB ક્રોસ B. ખૂણો તો 90 બન્યો, એની વચ્ચેનો સમજાવો IBB. ચાલો. અરે ભાઈ આ બાજુ જે છે ને એ તો લંબ જ થઈ. ચુંબકીય ક્ષેત્ર આમ છે ને બાજુ આમ છે. ગમે ત્યાં બાજુ તો ગૂંચળું, આ ચુંબકીય ક્ષેત્રમાં ગૂંચળું આવી રીતે મૂકવું, આવી રીતે મૂકવું, ગમે ત્યાં મૂકવું, તો આ બાજુને ચુંબકીય ક્ષેત્ર એનું કારણ દર્શાવી દઈએ. થીટા ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી. એટલા માટે અરે ભાઈ ખબર પડે છે ને, IB ક્રોસ B એટલે IBB sin થીટા, પણ થીટા ઇઝ ઇક્વલ ટુ 90 એટલે sin 90 ઇઝ ઇક્વલ ટુ 1, તો IBB. ઓકે, તો અહીં PQ અને RS બાજુ પર લાગતું બળ F1. એક કામ કરીએ, બંને ઉપર છે તો હું બળ કહી દઉં F1 બરાબર F2, F1 બરાબર F2 બરાબર IB ક્રોસ B. થોડું શોર્ટમાં બનાવીએ થિયરી, બરાબર? થોડો ચેન્જ લાવો, આપણે આપણી રીતે થોડી લખીશું પણ સારું લખીશું. તો બંને PQ ઉપર લાગતું બળ અને RS બંને ઉપર લાગતા બળો F1 અને F2 બંનેનું મૂલ્ય આટલું છે. ઓકે, હવે અહીં PQ ની અને QR ની ચુંબકીય ક્ષેત્રમાં સ્થિતિ બાજુની આકૃતિમાં દર્શાવી છે. અહીં QR ની સ્થિતિ બાજુની આકૃતિમાં દર્શાવી છે. ઓકે, હવે ધ્યાન સાંભળજો. હવે ટોર્ક તૈયાર છે કે કોઈ એક બળ, તો એ તો આપણી જોડે છે જ, ગુણ્યાંકની વચ્ચેનું લંબ અંતર એમાં થોડો લોચો, કારણ કે આ જે માપ, આખું માપ છે એ a છે, તો આટલું અડધું માપ શું થવાનું? a/2 થવાનું. a/2.
अरे भाई मारे तो लंब अंतर જોઈએ છે, લંબ અંતરને હું કંઈક નામકરણ કરી દઉં, ચલો x અને y કહી દઉં, xy મારે તો xy અંતર જોઈએ છે, તો એ કામ ના કરી શકાય, પહેલા oy શોધી લઈએ, પછી આનું બમણું કરીએ તો આખું xy થઈ જાય, તો આકૃતિ પરથી मारे आ पासेनी बाजू OY शोधवी छे, तो cos लेवो पड़े आ त्रिकोणमां, cos 90 माइनस थीटा इज इक्वल टू पासेनी बाजू એટલે શું થવાનું OY अपॉन कर्ण OR એટલે a/2, તેથી OY કેટલું થવાનું 2, જોજો OY बराबर શું થશે, આખે આખું a/2 અહીંયા જતો રહેશે, a/2 a cos 90 માઈનસ થીટા બાય 2, થોડી ખબર હશે આવી cos 90 માઈનસ થીટા, મેથ્સ વાળાને બહુ સારી રીતે ખબર હશે, જે લોકો મેથ્સ રાખ્યું છે એમને તો કોઈ પ્રોબ્લેમ ના આવે, પણ જે લોકો નથી રાખ્યું એમને જ ખબર હોય કે 10th માં તો ગણિત ભણ્યા છો ભાઈ મેથ્સ, ત્યારે તમે ભણ્યા છો cos 90 માઈનસ થીટા sin થીટા થાય, તો OY ઇઝ ઇક્વલ ટુ આ થઈ ગયો sin થીટા અને ઇન્ટુ a/2, તો a/2 sin थीटा, कुल लंब अंतर बे बळ वच्चेनो लंब अंतर x y is equal to 2 into OY, OY a/2 sin थीटा, 2 કેન્સલ એટલે કેટલો વધશે a sin थीटा, अरे भाई खबर पड़ी xy is equal to 2 into OY, जो xy is equal to OY ના પાછા બમણા કરો, બે વડે મલ્ટીપ્લાય કરો, એ લંબ અંતર થઈ ગયું, xy is equal to 2 into OY, OY બરાબર કેટલા છે તો કે a/2 sin थीटा, તો અહીંયા મૂકી દો a/2 sin थीटा, 2 કેન્સલ a sin थीटा, આ થયું બે બળો વચ્ચેનું લંબ અંતર। આગળ જઈએ, આનો હટાવી દઉં છું, આની કોઈ ખાસ જરૂર નહીં રહે, અને યાદ નહીતર તો તમે માઇન્ડમાં રાખજો આકૃતિ, આ થિયરી સમજો તો અત્યાર સુધી। હવે અહીં ગૂંચળા પર લાગતું ટોર્ક, મિત્રો અહીંયા હવે ટોર્ક શોધવામાં કોઈ અવરોધ નથી, આપણે જે કંઈ જોઈતું તો મળી ગયું છે। याद करो કે બળ યુગ્મની અંદર ટોર્કનું સૂત્ર શું, તો કે કોઈ એક બળ ગુણ્યા એમની વચ્ચેનું લંબ અંતર, તો કોઈ એક બળ તો બંને બળો છે આપણે F1 અને F2 બંને છે, કોઈ એકાદ નહીં IBB, એમની વચ્ચેનું લંબ અંતર a sin θ, બસ મલ્ટીપ્લેક્શન કરવાનું રહ્યું, લાગતું ટોર્ક ઇઝ ઇક્વલ ટુ એક બળ યુગ્મમાંથી એક બળ ગુણ્યા लंब अंतर, તમે ધોરણ 11 માં ભણો છો બધું, એક બળ IBB લંબ અંતર a sin θ, ક્રોસ ગુણાકાર નથી એટલે તમે એને તો આ ક્રોસ ગુણાકાર હટાવી બીજો sin θ લગાવવાની જરૂર નથી। પણ એક બીજી વાત, b a, લાસ્ટ લેક્ચર માં આ જ વાત આવી હતી, મોસ્ટ ઓફ રિપીટ થાય, ખાલી નવું શું આવ્યું, ખાલી એક વાત ખાલી ઓવરવ્યુ કહી દઉં તો આ આખી બેઠી થિયરી લાસ્ટ લેક્ચર માં જે ભણ્યા એ જ છે, ફરક એટલો છે કે લાસ્ટ લેક્ચર માં જે આપણે ભણ્યા હતા એમાં આવતો તો ખાલી એમની વચ્ચેનું અંતર લંબ અંતર, ને અહીંયા બની ગયું sin θ, કેમ એવું થયું, જો આ ચુંબકીય ક્ષેત્રની અંદર પહેલા લાસ્ટ લેક્ચર માં આપણે જે થિયરી ભણ્યા એમાં સમતલ આવી રીતે હતું, આવી રીતે, એટલે બે બળો વચ્ચેનું લંબ અંતર a થઈ જતું હતું, અહીંયા ગૂંચળું થોડું ત્રાસું છે એટલે બંને બળો વચ્ચેનું અંતર a sin θ થઈ ગયું, બસ આટલો જ ફરક છે, IBB a sin θ। હવે તમે જુઓ b અને a, b ગૂંચળાની પહોળાઈ, a ગૂંચળાની લંબાઈ, ટૂંકમાં કહીએ તો b a એ ગૂંચળાની લંબાઈ અને પહોળાઈનો ગુણાકાર છે, તો લંબાઈ પહોળાઈના ગુણાકારને કહેવાય ક્ષેત્રફળ। અહીં AB બરાબર ગુંચળા, AB બરાબર કેપિટલ A, ગુંચળાનું ક્ષેત્રફળ। ચાલો, તેથી ટોર્ક
તો ઇઝ ઇક્વલ ટુ I પછી આની જગ્યાએ કેપિટલ A B sin થીટા. જો ગૂંચળું n આટાનું હોય તો હવે ખાલી લખતો નથી, તમારી બુકમાં ઉલ્લેખ નથી કર્યો પણ સમજી લઈશું અહીંયા. જો ગૂંચળું આ એક ગૂંચળા ઉપર લાગતું ટોર્ક છે, જો આવા નવા ગૂંચળાના બે આટા હોતા તો આપણે જે ચુંબકીય ક્ષેત્રમાં ગૂંચળું મૂક્યું એના બે આટા હોતા. ધારો કે આવું બે આટાનું ગૂંચળું હતું, એના જેવું જો નાનું ને એ તો આપણે દોરી નથી શકતા એટલે ઉપરથી ડ્રો કરતા. એવા બે આટા એવા ને ત્યાં ઉપર બે આટા હોય તો બે ગણું, 10 આટા હોય તો 10 ગણું, n આટા હોય તો n ગણું. તો અહીંયા NIAB sin થીટા થઈ જતું. ઓકે, હવે આને આટલા સુધી આપણે સ્ટોપ કરીએ. નંબર આપવા તો તમે આપી શકો સમીકરણ 1 2 3. હવે ધ્યાનથી સાંભળજો. મેં જે થિયરી સ્ટાર્ટ કરી ત્યારે મેં થોડુંક એવું બોલ્યો કે થોડી બુકમાં એરર છે, આટલું લાંબુ કરવાની અમને જરૂર નથી. મારે બુકના પગલે પગલે ચાલવા માટે આટલું લાંબુ કરવું પડ્યું છે. આપણે જે પહેલા જે આગળના લેક્ચરમાં થિયરી ભણ્યા એ થિયરીની કોઈ જરૂર જ નથી, ડાયરેક્ટ જ આ થિયરીની જરૂર હતી. કેમ? અરે ભાઈ તો કેસ છે. હવે તમે આ થીટા ખૂણા માટે આપણે સૂત્ર મેળવી લીધું. હવે તમે સમજી શકો તો થીટા બરાબર 30 હોય તો sin 30 મૂકવાના રહ્યા. ગૂંચળાની દિશા, આ થીટા શેની વચ્ચેનો ખૂણો છે તો કે ગૂંચળાની દિશા અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચેનો. હવે ગૂંચળું તમે 30 ના ખૂણે મૂક્યો હોય તો થીટા 30 મૂકી દો, 80 ના ખૂણે મૂક્યો હોય તો 80 મૂકી દો. જો તમે ચુંબકીય ક્ષેત્ર આવી રીતે હોય અને એમાં સમતલ આવી રીતે મૂકો છો તો સમતલની દિશા અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચેનો ખૂણો 90 ડિગ્રી થઈ ગયો. મિત્રો જોઈ લો તમે. તો પછી અહીંયા તમે આગળ જે આપણે થિયરી ભણ્યા આમાં શું હતું તો કે સમતલ ને ચુંબકીય ક્ષેત્ર, આ જે ગૂંચળું હતું એને ચુંબકીય ક્ષેત્ર સાથે સમાંતર મૂક્યું હતું તો એની દિશા અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચેનો ખૂણો કેટલો થઈ જાય? 90 ડિગ્રી. sin 90 કેટલા થઈ જાય? 1 થઈ જાય. તો જોઈ લો ટોર્ક મળી ગયું IAB. તો વાત એ છે કે જ્યારે આવી કોઈ થિયરી હોય ત્યારે કઈ એવા અલગ અલગ કેસની અલગ અલગ થિયરી ન બને, એક જનરલ થિયરી બનાવવી પડે થીટા ખૂણાની. પછી એના કેસ ચર્ચી લઈએ કે ભાઈ આ થીટા ખૂણા માટે આટલું, 90 ના માટે આટલું, 0 માટે આટલું. તો આ જનરલ થિયરી મેળવીને એ રીતે 90 ડિગ્રી તે કેસ બને છે. એવું 0 નું, 90 નું, 30 ની, 45 ની કઈ બધાની થિયરી બનાવવાના બેસા. તો આ આપણી જનરલ થિયરી છે. પછી ખૂણો બદલાય એનું મૂલ્ય બદલાતું રહે. તો વાત સમજી ગયા હશો કે આગળ આપણે જે ભણ્યા હતા એ 90 ડિગ્રી માટે થિયરી મેળવી. તો એવી થિયરી અલગ અલગ ખૂણાની મેળવવાની જરૂર નથી હોતી. અહીંથી તમે એનું ખાલી થીટાની કિંમત બદલી અને તમે કોઈ પણ મૂલ્ય નક્કી કરી શકો છો. હજુ આમાં આપણે આગળ જવાનું છે ચુંબકીય ડાયપોલ મોમેન્ટમાં, પણ એ હવે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. લેક્ચર થોડું લાંબુ થઈ જશે એટલે મિત્રો. તો આજે આટલા સુધી રાખીએ છીએ. આ ટોર્કનું સૂત્ર યાદ રાખજો. થોડું હું ક્લિયર પણ કરીશ. તમે કહો સર મેં આગળ પણ એક સૂત્ર ભણ્યા IAB, આજે ભણ્યા IAB sin થીટા. કયું સૂત્ર યાદ રાખવું, કેવી રીતે એને એપ્લાય કરવું, એ બધી ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં ફરીથી પાછા ત્યાં આગળ જઈશું. આજે આપણે થિયરીમાં સૂત્ર મેળવવાનું કામ પૂરું કર્યું છે. એનું એનાલિસિસ એક્ઝામ્પલ માટે કઈ રીતે કામમાં લઈશું, એને એપ્લાય કઈ રીતે કરીશું, કયું સૂત્ર યાદ રાખીશું, એ બધી ચર્ચાઓ નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. ચલો મિત્રો, તો આજની વાર્તાને વિરામ આપીએ. મળીએ નેક્સ્ટ લેક્ચર.